રામ રામ દોસ્તો, જય માતાજી. તમારું એક નવા શોર્ટ વિડીયોમાં સ્વાગત છે બધાનું. અને આપણે એને જવાનું છે સીધો જ એક ચેનલનો ફેરો ભરવાનો. આપણે ભરવા પહોંચી ગયા ચેનલને. માંડ્યા હતા 2 જણા લોડિંગ કરવા. ચેનલ થોડીક જ રહી છે, થવા માંડી ચેનલ લોડિંગ. ઓલા ઉદ્યોગમાં ગયા હતા. આપણે પાછા આવી ગયા બપોર પછી પટેલ ચોકમાં. અને પટેલ ચોકમાં જોઈને ત્યાં તો 1-2 ટ્રેક્ટર પડ્યા હતા. અને આપણે પણ આવી ગયા લીમડા છાંય આવી ગયા. કામ હવે પેલો મળે તો આ રીતે જવાનું, નકર અહીંયા બેસવાનું. કોઈ પણ આવે તો કરવાનો ફેરો. આપણે જ્યાં થાંભલાના વાયરના ફેરા કરીને અહીંયા ગયા ને ત્યાં તો નાનું એવું ટ્રેક્ટર ભરાતું હતું અને શેઠ પણ ઊભા હતા. અને આ છે ને જારી વાડીની અને કાંટારો તાર ને એ અમારો છે ને આ જાડો છે ને એ બનાવે છે. એ હે બિહારી બાબુ. કા હો તની આ બધો માલ છે ને અહીંયા જ બને છે કારખાનામાં. અહીંયા કાંટારો તાર, આ છે ટીતરના હરિયા. આપણે આવ્યા હતા અહીંયા હિસાબ કિતાબ લેવા માટે. અહીંયા વાયર છે ને આટલો બધો બને છે. અને આમાં વાયર વાપરે છે, જારી બનાવે છે. અહીંયા પણ મશીન છે જો આ જારી બનાવવાનું. અને વાયર છે ને કાંટારો તાર બનાવે છે. મેં તમને દેખાડું કારખાનામાં જો આવી રીતના આમ વાંથી વાયર આવે. અહીંયા 3-4 વાયર ભેગા થાય અને અહીંયા કાંટા થાય ને આમ ધડાધડી બનતું હોય. આ છે માલનો સ્ટોક, જારીન વાયર. તમારે આ જારીન વાયર લેવા આવવું હોય ને તો અત્યારે આ શેઠનું કારખાનું છે ને જીઆઈડીસીમાં ફેઝ 2 633 નંબરમાં છે. અને જૂનું એડ્રેસ હતું ને એ આ રીતનું છે. આ છે શેઠના નંબર. અને અત્યારે તમારે આ માલ લેવો હોય ને તો જીઆઈડીસી ફેઝ 2 633 નંબરમાં આવવાનું. જારી લેવા આવ્યા હતા ને તો આ રીતનો દોરો માપીને લઈ આવ્યા હતા. અને આ ભાઈ છે ને દોરો જારીનો બધો મેળ કરે છે. આપણે હજી ત્યાં જ હતા અને શેઠે છે ને આજે આપણો હિસાબ કિતાબ બતાવ્યો એટલે આપણે અહીંયા હતા. તો અમારા ભાઈઓ છે ને ધાબરી ભાઈઓ દોરો માપીને લઈ આવે. ભાઈ લાંબી ટૂંકી ન થવી જોઈએ, દોરા પ્રમાણે દેજે ભાઈ. દોરા પ્રમાણે જ દેવી. આપણે બધું કામ પતાવીને આવી ગયા સાગર સિમેન્ટમાં. અને હવે આપણે રાખી દેવાનું છે ટ્રેક્ટર. ત્યાં તો અહીંયા ઊભા હતા શેઠ. આપણું ઓલું ટ્રેક્ટર થયું છે ખેરણ ખાલી કરવા માટે. દોસ્તો રામ રામ. ઓર મિની બ્લોગ જોવા માટે દિલથી તમારો બધાનો આભાર. અને ફોલો કરતા જાજો. આપણે કામ છે ટ્રેક્ટરનું ને આપણે ફેરા કરી છે જામનગર જીઆઈડીસી દરેડ. આ છે આપણા મોબાઈલ નંબર.